નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે। હનુમાન ચાલીસા વાંચતી વખતે આ 7 ભૂલો ના કરો, નહીતર બરબાદ થતા વાર નહીં લાગે। બજરંગબલીને પ્રસન્ન કરવા માટે મોટાભાગના લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે। ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઇચ્છિત ફળ મળે છે। હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે। હનુમાન ચાલીસામાં આશરે 40 ચોપાઈઓ સામેલ છે। એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે તમામ નિયમોનું પાલન નથી કરતો તો તેને પૂજાનો પૂર્ણ ફળ નથી મળતું। તો ચાલો જાણીએ કે હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે તમારે કઈ ભૂલોથી બચવું જોઈએ। હનુમાન ચાલીસા માટે કોઈ ખાસ નિયમોની જરૂર નથી, પણ કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું છે। હિન્દુ ધર્મ મુજબ હનુમાનજીની પૂજા કરવાથી શુભ ફળો મળે છે। મિત્રો માન્યતા છે કે તેમની પૂજાથી લોકોના તમામ મનની ઈચ્છાઓ પૂરી થાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે। આ કારણે તેમના ભક્તો તેમના પર પ્રસન્ન કરવા માટે અનેક ખાસ ઉપાયો અજમાવે છે અને કરે પણ છે। એવી માન્યતા છે કે જે કોઈ ભગવાન હનુમાનજીની પૂજા કરે છે તે સમૃદ્ધિ, ધન, સકારાત્મક ઉર્જા, ઘર ખુશથી ભરેલું હોય છે। પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે બજરંગબલીના આશીર્વાદ તમારી ઉપર સદા બનેલા રહે તો મિત્રો એક કામ કરવું જોશે। વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં હા ખાસ લખજો કે જય બજરંગબલી જરૂરથી લખજો। નંબર 1ની વાત કરીએ તો કોઈ પણ વચ્ચેની ચોપાઈથી પાઠ શરૂ કરવો નહીં કોઈ દી। જ્યોતિષ માન્યતા મુજબ જ્યારે કોઈ વ્યક્તિ યોગ્ય રીતે હનુમાન ચાલીસાનો જાપ કરે છે ત્યારે જ તેનો ઘણો મોટો લાભ મળે છે। મિત્રો ખાસ યાદ રાખજો। તે જ રીતે તમારે ક્યારેય પણ હનુમાન ચાલીસાનો પાઠ વચ્ચેથી કોઈ પણ ચોપાઈથી શરૂ કે ચાલુ કરવો ના જોઈએ। જો તમે હનુમાન ચાલીસાનો વાંચતા જઈ રહ્યા છો કે વાંચો છો તો તેને એક સાથે સંપૂર્ણ ક્રમબદ્ધ રીતે વાંચીને જ સ્થાને ઉઠવું જોઈએ, નકા અપમાન કહેવાય। ક્યારેય પણ વચ્ચેથી કોઈ ચોપાઈને પાઠ શરૂ ના કરવો જોઈએ। યાદ રાખજો મિત્રો, કોઈ પણ પાઠ તમે કરશો તો સાચા મનથી કરવાનો છે। નકર પાઠ કરવાનું ફળ ક્યારેય પણ તમને નહીં મળે। નંબર 2ની વાત કરીએ તો કોઈ સાથે કારણ વગર ઝઘડો ના કરજો। મિત્રો આ ખાસ જોજો કે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે ભૂલથી પણ કોઈ નિર્દોષ કોઈ વ્યક્તિ, કોઈ સાધુ મહાત્માને કે કોઈ સાથે કારણ વગર ઝઘડો ના કરતો। જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે કોઈનું અપમાન ના કરો। જે દિવસે તમે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હોય તે દિવસે તો ખાસ કોઈ માટે અપશબ્દનો પ્રયોગ ના કરો। જો તમે આ પાઠ કરો છો તો ગરીબો પણ સતાવવાના નહીં। ગરીબોની હંમેશા તે દિવસે મદદ કરવાની છે। મિત્રો ખાસ યાદ રાખજો। નંબર 3ની વાત કરીએ તો તામસિક ભોજન અને દારૂનું સેવન। મિત્રો ખાસ જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો ભૂલથી પણ તામસિક ભોજન એટલે કે માંસ, મદિરામાં દારૂનું સેવન ના કરો। આવું કરવાથી તમે હનુમાનજીને ક્રોધનો પાત્ર બનો છો તો હનુમાનજી તમારા પર ગુસ્સે થઈ શકે છે। હનુમાનજી બાલ બ્રહ્મચારી છે, તેથી હંમેશા માંસાહારી વસ્તુઓ અને દારૂથી સેવન દૂર કરો। ત્યારે પણ થઈ શકે તો સંભોગમાં ના કરો। તે દિવસે સ્ત્રીઓથી દૂર રહો અને તમને એ કરશો તો તમને પૂજાનું ફળ જરૂર મળશે। નંબર 4ની વાત કરીએ તો શુદ્ધ તન અને મનની પાઠ કરો। એટલે કે માન્યતા છે કે જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ તન, મન, ધનથી મંદિરમાં દીવો પ્રગટાવીને હનુમાનજીનું ધ્યાન ધરો। 5 થી 10 મિનિટ પાઠ કરવો જોઈએ। નંબર 5ની વાત કરીએ તો હનુમાન ચાલીસા વાંચવામાં ઉતાવળ ન કરો। જ્યારે પણ તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ત્યારે તમારે ક્યારેય ઉતાવળથી બોલવું નહીં, ઉતાવળથી કહેવું નહીં, ઉતાવળથી સમજાવવું નહીં, ઉતાવળથી કોઈ દી કંઈ કામ કરવાનું નહીં। કોઈ પણ શ્લોક ઉચ્ચારણ ખોટી રીતે ના કરવું। આ પાઠ હંમેશા ધ્યેયપૂર્વક સાંભળવો। નંબર 6ની વાત કરીએ તો મંગળવારે અને શનિવારે હનુમાનજીના દર્શન। મિત્રો હનુમાન ચાલીસાનો પાઠ કરનાર લોકોને મંગળવારે અને શનિવારે હનુમાનજીના મંદિરે જઈને હનુમાનજીના દર્શન જરૂર કરવા જોઈએ। તે બહુ સારું છે। જો મંગળવારે અથવા શનિવારે હનુમાનજીના મંદિરમાં જઈને તેમની સામે ઘીનો દીવો, બરોબર, કે દીપક પ્રગટાવો, એ ઘીનો દીવો કરો
અને બેસીને હનુમાન ચાલીસાનો ધ્યાનપૂર્વક એક ધ્યાન કેન્દ્રિત ઉપર પાઠ કરો. મોટો કષ્ટ દૂર થઈ જશે મિત્રો. નંબર 7ની વાત કરીએ તો જીવનસાથીને છોડીને કોઈ પણ અન્ય સંબંધ બાંધવું. મિત્રો એ ધ્યાન રાખજો કે તમારા લગ્ન થઈ ગયા હોય તો એના માટે છે. જો તમે વિવાહિક છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે જીવનસાથી સિવાય કોઈ અન્ય સાથે સંબંધની વાત પણ વિચારવી ન જોઈએ. હનુમાનજી ગુસ્સે થઈ શકે છે. આવા કરનાર ક્યારે પણ હનુમાન ચાલીસાનો શુભ ફળ મળતું જ નથી. કોઈ વિવાહિક પુરુષે કોઈ પરાઈ સ્ત્રી સાથે સંબંધ રાખવો જોઈએ નહીં. ખાસ રાખજો, જો કોઈ સ્ત્રી પણ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે એને પણ આ કામ લાગુ પડે છે, આ કાર્ય લાગુ પડે છે, તો તમે પોતાના પતિ સિવાય કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ રાખવો જોઈએ નહીં. જો કોઈ વ્યક્તિના લગ્ન નથી થયા તો તેને પરાઈ સ્ત્રીથી હંમેશા દૂર રહેવું જોઈએ. ખાસ મંગળવાર શનિવારની વાત કરું છું. જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેને આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. નંબર 9ની વાત કરીએ તો રામનું નામ લીધા વગર પાઠ શરૂ ના કરવો. જય શ્રી રામ તો બોલવું જ. બધા જ લોકોને આ વાતની પરિચિત છે કે હનુમાનજી રામજીના પરમ ભક્ત છે. તેની ભગવાન રામનું નામ લીધા વગર હનુમાન ચાલીસાનો શરૂઆત ન જ કરવી જોઈએ. એ યાદ રાખજો, નહીતર તમે તેનાથી મળનાર ફળથી વંચિત રહેશો. કારણ કે રામનું નામ લેતા જ હનુમાનજીના કાન ઊભા થઈ જાય છે. નંબર 10ની વાત કરીએ તો ક્યારેય ખોટી સંગતમાં ન રહો. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો પણ ખોટા લોકોના સંગતમાં બેસા છો, જે દારૂ વેચે છે કે કોઈ કુટ કામ કરી રહ્યા છે કે ખોટા કર્મના સહભોગી તમે પણ બનશો તો તમારું પતન નિશ્ચિત છે. મિત્રો યાદ રાખજો, આ માટે આવા લોકોથી હંમેશા દૂરી બનાવી રાખો. નંબર 11ની વાત કરીએ તો મનમાં આરોગ્ય વિચારો ન લાવો. એ ટૂંકમાં ખરાબ વિચાર ના લેવો. હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે મનમાં કોઈ પણ પ્રકારના અયોગ્ય એટલે કે ખરાબ વિચાર, કોઈ પણ વિડીયો એનું ધ્યાન ના કરો. પ્રયત્ન કરો કે હનુમાન ચાલીસાનો પાઠ સમયે દરરોજ એક જ રાખો, એક જ ધ્યાન રાખો, એક જ સમય રાખો, એક ટાઈમ રાખવાનો. મંગળવાર શનિવાર રાખો તો વધુ સારું. મિત્રો ખાસ પરિસ્થિતિઓમાં મુસાફરી દરમિયાન સૂતા સમયે પણ ચાલીસાનો પાઠ કરી શકાય છે, પણ મન શુદ્ધ હોવું જોઈએ. બસ એ જ છે મેન. નંબર 12ની વાત કરીએ તો ગરીબો અને પ્રાણીઓને ન સતાવવું. જો તમે ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈ પ્રાણી કે ગરીબોને સતાવવા ન જોઈએ. મિત્રો આવું કરવાથી પૂજાનું ફળ તમને નહીં જ મળે. 100%. ઘરમાં હંમેશા દુઃખનું વાતાવરણ રહે અને નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે અને સુખ સમૃદ્ધિમાં બુદ્ધિ હંમેશા માટે ચાલી ગઈ હોય તો તમે આ કરી શકો છો. નંબર 7ની વાત કરીએ તો કોઈ અપરાધ ના કરો અને ખોટું ના બોલો. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે કોઈ પણ પ્રકારના અપરાધ ન કરવા જોઈએ, કોઈ પણ ગુનો ના કરવો જોઈએ. તમારે કોઈ સાથે રિપીટ કરવાની એટલે કોઈમાં ખરાબ પ્રક્રિયા કરવાથી બચવું જોઈએ. ખોટું ના બોલવું જોઈએ, એ પણ જરૂર છે. તમારા મનમાં કોઈ પ્રત્યે છેતરપિંડી અને દ્વેષ તો હોવો જ ન જોઈએ. કારણ કે હનુમાન ચાલીસા વાંચતી વખતે હનુમાન સમક્ષ તમારી સાથે બેઠા હોય છે. પૂજાનું ફળ તમને ક્યારેય નહીં મળે. નંબર 13ની વાત કરીએ તો જ્યોતિષ મુજબ મંગળવારના દિવસે 3 વખત પાઠ કરવો જોઈએ. તે તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે પણ તમે પાઠ કરો છો તો સૌથી પહેલાં એક પાત્રમાં જળ ભરીને રાખો. મિત્રો વિધિ છે, ધ્યાનથી સાંભળજો. જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ પૂર્ણ થઈ જાય તો તે જળને ગ્રહણ કરો, કારણ કે કહેવાય છે કે શ્લોક તે પાણીમાં જાય છે. તમને એનો લાભ તમને મળશે. હનુમાન પણ તમારી ઉપર પોતાની કૃપા વર્ષાવશે. નંબર 15ની વાત કરીએ તો સૂત્રકાળ પરિવારના કોઈ પણ સભ્યનું અવસાન થાય ત્યારે ત્યાં સૂત્રકાળ માન્ય રહે છે. ત્યાં સુધી સૂત્રકાળ રહે છે ત્યાં સુધી હનુમાનજી સહિત કોઈ પણ અન્ય દેવી દેવતાની પૂજા ના કરવી જોઈએ. કારણ કે કહેવાય છે કે મરી ગયેલા માણસો 15 દિવસ તમારા ઘરે રહે છે. ખાસ યાદ રાખો, ત્યારે પાઠ ના કરી શકો. મંદિરમાં પણ પ્રવેશ ના કરો. નંબર 14ની વાત કરીએ તન અને મનને સ્વસ્થ રાખો. મિત્રો હનુમાન અને તેમના ઇષ્ટ શ્રી રામજીના ચિત્ર સ્થાપિત કરો મનમાં, પછી તેની સમક્ષ જલથી ભરેલું પાત્ર રાખો. ઓછામાં ઓછા 3 વારથી લઈને 108 વાર સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરવો. મિત્રો ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે યાદ રાખજો કે શરીર અને મન બંને સ્વસ્થ હોવા જોઈએ, નાહી ધોઈ મસ્ત રીતે. ઓકે, તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવા જ કોન્ટેન્ટ આપણા વિડીયોમાં આવતા જ રહેશે. મિત્રો અને કમેન્ટ બોક્સમાં ખાસ જય જય બજરંગબલી લખવાનું ભૂલશો નહીં. અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોન જેવું દોરેલું હશે તેને ક્લિક કરીને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી જ રહે. આવા જ વિડીયો જોવા માટે
આપનો ખૂબ ખૂબ આભાર. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.